પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના એકમાત્ર પૌરાણિક દરિયા કિનારા નજીક આવેલ ખંભાત સ્મશાનની દુર્દશા। ખંભાત શહેરમાં એકમાત્ર પૌરાણિક દરિયા કિનારે નજીક આવેલા સ્મશાનની દુર્દશા જોઈ નગરજનો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। સ્મશાનની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઘાસ ઉગી ગયેલ છે, જ્યારે અગ્નિ સંસ્કાર કરવા આવનાર વ્યક્તિઓ ચિતા જ્યાં સળગાવે છે તેની ઉપર છત પણ જર્જરિત અને તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। સ્મશાને આવતા સ્વજનોને બેસવા માટે જગ્યા પણ હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। સ્મશાન તરફ જવાનો માર્ગ પર ઉભરાતી ગટરો અને ગંદકીથી ખદબદતો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી જ સ્મશાનમાં કોઈપણ જાતની સફાઈ ન થતી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે, જ્યારે સ્મશાનને આવતા સ્વજનોની અંતિમ ક્રિયા પૂર્ણ કરી નાહવા માટે પણ પાણીની વ્યવસ્થા ન હોવાથી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે ખંભાત નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે સ્મશાનને જે જર્જરિત હાલતમાં જોવા મળેલ છે તેને યોગ્ય રિપેરિંગ કામ અને સમારકામ કરી ખંભાતના સ્મશાનને આવતા સ્વજનો ન્યાય આપશે કે પછી હજુ પણ સ્મશાન વધુ જર્જરિત થશે તેની રાહ જોવાઈ રહી છે। સ્મશાનમાં વપરાતા લાકડા પણ વરસાદી માહોલમાં ખુલ્લામાં મૂકતા પલળી જતા અગ્નિદાહ આપનારા વ્યક્તિઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી અનેક સમસ્યાઓ હાલમાં ખંભાત સ્મશાનને જોવા મળી રહી છે તેવું ખંભાતના નગરજનો કહી રહ્યા છે। રિપોર્ટર નયન પરમાર, ખંભાત। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।